જય જવાન જય કિસાન. સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે. ખેડૂત મિત્રો, આજે વ્લોગ બનાવવાનું એક જ કારણ છે ખેડૂત મિત્રો, કે ઘણા બધા દિવસથી વરાપ નીકળી જ નથી અને મોલાતને એટલે કે પાકને સૂર્યપ્રકાશ પણ મળ્યો નથી. કેમ કે ઝાપટા અને વરસાદે ધબધબાટી બોલાવી છે ખેડૂત મિત્રો. ઓણની સાલમાં વરસાદ બંધ જ નથી રહ્યો, કે ખેતરોમાં હાથીબાતી પણ હાલ્યા નથી અને કાંઈ નિંદામણ પણ થયું નથી. ખેડૂત મિત્રો, આમ ગણો તો અત્યારે કાસો હજી પાક કહેવામાં આવે છે. હજી કાંઈ મહિનો દોઢ મહિનો કે 2 મહિનાના કે મોલ કાંઈ થયા હોય 50% ખેડૂતને, પણ ખરેખર વધારે હજી એટલા બધા નથી. 15-20 દિવસથી કે મહિનાના પાક છે. તો ખેડૂત મિત્રો, વરસાદ અત્યારે કોઈ એવી જગ્યા નથી કે વરસાદ ત્યાં નથી. બરાબર ખેડૂત મિત્રો, તો અત્યારે હજી પણ જાહેરાત એવી જ કરવામાં આવે છે અને એવી જ બધા જે હવામાન વિભાગના જે માણસો છે, પરેશભાઈ ગૌસ્વામી છે, અંબાલાલ પટેલ છે, તો બધાની આગાહી આવી જ છે. પણ આપણે વિડીયો સાંભળવાનો છે ભાઈ પરેશભાઈ ગૌસ્વામીનો. સાંભળો. સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ તો 3 તારીખથી જે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદો ચાલુ થયા છે. આજે થઈ ગઈ છે 4 તારીખ, એટલે આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી, ગઈકાલ ને આજે, એમ 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાયા છે. એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી, જેને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા. એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે, જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે. હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણે આગાહી છે 10-11 તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે. જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ લગભગ આવતીકાલે 5 તારીખે મોડી રાતે અથવા 6 તારીખે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર, એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે. એટલે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે. ખાસ કરીને આજે 4 તારીખે જે વરસાદો પડ્યા, ગઈકાલે 3 તારીખે વરસાદ પડ્યા, એમ છેલ્લા 2 દિવસમાં વરસાદો પડ્યા, એના કરતાં હવે તીવ્રતા પણ આગળના દિવસમાં વધવા જઈ રહી છે. એટલે 1 થી 2 દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હજુ પણ વધારો થશે અને હમણાં આપણે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે. એટલે આ વરસાદની આગાહી તો આપણે ઘણા સમયથી આપી રહ્યા હતા, પણ હવે આજે લેટેસ્ટ બીજા સમાચાર એ છે કે પહેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે. કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. એટલે કે લગભગ રાજ્યના 70 થી 72% વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી, જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણો OLR છે એ ડાઉન થયો છે. OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો.